પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે. મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાટીદાર સમાજના આગેવાન વરુણભાઈ પટેલજી. વરુણભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. નમસ્કાર જી વરુણભાઈ, હાલમાં જે રીતે પાટીદાર સમાજની યુવતી જેને ભાગીને રબારી સમાજના એક યુવક સાથે લગ્ન કર્યા હતા અને તેને લઈને તમારા દ્વારા એવું પહેલા જણાવવામાં આવ્યું હતું કે જે રીતે આ દીકરીએ ભાગીને લગ્ન કર્યા છે તેના જીવને ખતરો છે. હવે તે વચ્ચે પાટીદાર સમાજની યુવતીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે મેં રાજી ખુશીથી લગ્ન કર્યા છે. પાટીદાર સમાજના આગેવાનો ગમે ત્યારે મારું અપહરણ કરી શકે છે. બેન, એમાં શું છે કે વિડીયો એ દીકરીને ગોંધી રાખી અને વિડીયો ગાડીમાં ઉતરાવવામાં આવ્યો હોય અને એ સ્ક્રીપ્ટ એને જે અત્યારે દીકરી અપહરણની પોઝિશનમાં છે, પ્રેશરમાં હોય એટલે બધું આવું બધો વિડીયો આવતા રહે અને આ બધું થતું રહે, નોર્મલ પ્રક્રિયા છે. એટલે પણ અમે દીકરી સુરક્ષિત વહેલામાં વહેલી તકે એના ઘેર પાછી આવે એના માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. એના સમાજના આગેવાનોને પણ કહી રહ્યા છીએ. જી વરુણભાઈ, તમે પહેલા એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે તેની નોકરી પણ છીનવી લઈશું યુવકની. હા, આમાં જે લાગતા વળગતા જે ષડયંત્રમાં રણછોડ માસ્તર સહિતના જે લોકો છે એ રણછોડ માસ્તર સહિતના લોકોની નોકરી 110% હું ખાઈ જઈશ. આજ નહીં તો 6 મહિને, 6 મહિને નહીં તો 12 મહિને. એકદમ ગંભીરતાપૂર્વક કહું છું, હું 5 જણનું લિસ્ટ બનાવીને બેઠો છું. એ 5 જણની હું નોકરી ખાઈ જઈશ અને જેલમાં હશે. એ કયા 5 લોકો છે વરુણભાઈ? હું તમને અત્યારે હાલ તો હું નામ, એક રણછોડભાઈ દેસાઈ જે છે સ્કૂલના આચાર્ય છે અને આચાર્ય હોવા છતાં આ શરમજનક કૃત્ય કરી રહ્યા છે, આ અસામાજિક કૃત્ય કરી રહ્યા છે. એ આચાર્યને એના કર્મની સજા મળશે. પરંતુ વરુણભાઈ, એ યુવતી જે છે તે વિડીયોમાં સ્પષ્ટપણે કહી રહી છે કે હું પુખ્ત વયની થઈ ચૂકી છું અને કાયદેસર રીતે મેં લગ્ન કર્યા છે. તો પાટીદાર સમાજના આ આગેવાનો જે છે તે સતત કેમ નિવેદન આપી રહ્યા છે કે આ લગ્ન નહીં ચલાવવામાં આવે જ્યારે કાયદાકીય લગ્ન છે? અરે બેન, કાયદાકીય લગ્ન હોય, તમે કોઈ ખોટું કામ નહીં કર્યું તો હંતાઈને ક્યારે રહેવું પડે? તમે કોઈ પાપ નહીં કર્યું, તમે કોઈ પ્રપંચ નહીં કર્યું તો શું કરવા છુપાઈને રહો છો? આવો ખુલ્લેઆમ. સુરક્ષિત ગુજરાત છે. તમે બેન સુરક્ષિત ફરો છો ને ગુજરાતમાં? ગુજરાતની બધી દીકરીઓ સુરક્ષિત ફરે છે. કેમ? તમે પાપ નથી કર્યું, તમે પ્રપંચ નહીં કર્યું, તમે કઈ ગુનાહિત નહીં, તો પછી શું કરવા હંતાઈને રહો છો? હજી પણ યુવતી અપહરણ કરી અને વિડીયો બનાવવામાં આવે જબરદસ્તી, પ્રેશર પૂર્વક. અને તમને ગુજરાતની પોલીસ ઉપર વિશ્વાસ નહીં, સમાજ ઉપર વિશ્વાસ નહીં, ઘર ઉપર વિશ્વાસ નહીં, ક્યાંય વિશ્વાસ નહીં. અજ્ઞાત સ્થળે ગાડીમાં તમે કોઈની દીકરી ગોંધી રાખો છો. પણ વરુણભાઈ, જ્યારે તેમને વિડીયો બનાવ્યો ત્યારે એ સ્પષ્ટપણે કહી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમના પર દબાણ હોય તેવું પણ લાગી નથી રહ્યું, કારણ કે જે રીતે કહી રહ્યા છે કે પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમનું મારા પર દબાણ છે અને આ દબાણ જો એક હદથી વધી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. અમે કોઈ દાડો મળ્યા નહીં, અમે એને જોઈ નહીં. અમારું શું દબાણ હોય? દબાણ જે જોડે બેઠા હોય એનું હોય. ગાડીમાં પાછળ બેઠા બેઠા બૈડામાં રિવોલ્વર કે કોઈ જીવલેણ હથિયાર રાખી અને લખેલું કાગળ વંચાવતા હોય એમનું દબાણ હોય. મારું શું દબાણ હોય બેન? અત્યારે અને તમારી જોડે લાઈવ ડિટેક્શન મશીન હોય તો મને ખબર નથી કે તમે નક્કી કરી શકતા હોય બેનનું કે સાચું જ બોલી રહ્યા છે, દબાણ વગર બોલી રહ્યા છે. તમારો અભિપ્રાય છે, પરંતુ તેમના એ નિવેદન સામે આવી રહ્યું છે એટલા માટે હું સમજી ગયો બેન, પણ એ નિવેદન કઈ પરિસ્થિતિમાં છે, પાછળ કોઈ જીવલેણ હથિયાર એને રાખેલું છે કે નહીં, એની કઈ જગ્યાએ અપહરણ કરીને લઈ ગયા છે, એ કઈ જગ્યાએ છે? હું તો કહું છું કે ગુજરાત સરકાર અને ગુજરાતમાં નારીઓ સુરક્ષિત છે. ગુજરાતમાં પોલીસ છે, પોલીસ સ્ટેશન આવે, ક્યાંક આવે, કંઈક તો કરે ને. તમારે છુપાઈ અને ગાડીમાં ગોંધી રાખી અને કોઈ વિડીયો ઉતરાવે
અને બેન એ તો પિક્ચરમાં અમિતાભ બચ્ચન કેટલી વાર 100 વાર મરી ગયો, હજી જીવે. પરંતુ વરુણભાઈ તમે પણ કઈ રીતે કહી શક્યો કે એ ગોંધીને રાખેલી દીકરી છે અને પ્રેશરમાં એને બોલી રહી છે? બેન 15 દિવસ સુધી દીકરી લાપતા હોય, 15-20 દિવસ સુધી લાપતા હોય, 15-20 દિવસે એનો વિડીયો આવે, એ જ્યારે 4-5 જણની નોકરી જાય એવી પરિસ્થિતિનું સર્જન થાય, બરોબર છે, અને ત્યારે એનો વિડીયો આવે, એ બધી પરિસ્થિતિ બેન અમે તો જાહેર જીવનના માણસ છીએ, આવા 1000 કેસ જોયા છે, અને કઈ પરિસ્થિતિમાં શું થાય, કઈ પરિસ્થિતિમાં શું કરવું, અને અસામાજિક તત્વો કેવી રીતે તેનો દુરુપયોગ કરતા હોય એ બધું અમે જાણીએ જ છીએ. જી વરુણભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.